કેમ છો મારા વાલા મિત્રો? આજે 11/4/2024 અને ગુરુવારનો દિવસ. ગુજરાતમાં રાજકારણ જબરદસ્ત ગરમાવો લઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024ના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતની અંદર રાજકારણની અંદર જબરદસ્ત ગરમાવો આવી ગયો છે. એમાં પણ સ્પેશિયલ અત્યારે હાલ જે એનું ઉદ્ભવ કેન્દ્ર છે, એ ઉદ્ભવ કેન્દ્ર જેને એપી સેન્ટર કહેવાય, એ એપી સેન્ટર રાજકોટ છે. અને રાજકોટમાં પણ કોણ? તો રૂપાલા સાહેબ. રૂપાલા સાહેબની આજે રાજકોટની અંદર એક સભાનું આયોજન કરવામાં આવેલું. એ સભામાં રૂપાલા સાહેબ પહોંચે પહેલા તો બહેનો, જે ક્ષત્રિય સમાજની જે બહેનો છે, એક તો રોષે ભરાયેલી હતી જ, અને આજે બધી બહેનો ભેગી થઈ અને રૂપાલા સાહેબનો જે આજનો જે કાર્યક્રમ હતો, જે પ્રચાર કાર્યક્રમ અત્યારે લોકસભા ચૂંટણી 2024ને લગતું અત્યારે હાલ જે પ્રચાર કાર્યક્રમ હતો, એમાં રૂપાલા સાહેબ ત્યાં ઉપસ્થિત રહેવાના હતા. ત્યારે ક્ષત્રિય સમાજની જે બહેનો છે, એ બધી ભેગી થઈને ત્યાં જબરદસ્ત એનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. અને રૂપાલા મુર્દાબાદ અને ભાજપ પણ મુર્દાબાદ આ રીતની નારા લગાવી અને એનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. પણ જ્યારે એ વિરોધ કરતા હતા ત્યારે એમણે પોલીસવાળા જે બહેનો છે, એ પોલીસવાળા બહેનો દ્વારા એમને રોકવામાં આવ્યા અને એમને જબરદસ્તી પકડીને ગાડીમાં બેસાડવાની કોશિશ કરવામાં આવી. ત્યારે પદ્મિનીબા, જે ક્ષત્રિય સમાજના જે બેન છે, એમણે ખાસ સ્ટેટમેન્ટ આપ્યું કે આ લોકશાહીનું હરણ થઈ રહ્યું છે. આ લોકશાહીનું તમે હનન કરી રહ્યા છો. અત્યારે લોકશાહીમાં ગમે ત્યારે ગમે તે વ્યક્તિને ગમે તે જગ્યાએ બોલવાનો છૂટ છે, પણ આ સરકારના રાજમાં કોઈ પણ માણસ કોઈ પણ જગ્યાએ ગમે તે રીતે બોલી નથી શકતો. એવું પદ્મિની બા ભાવે, જે 7 થી 8 દિવસથી ઉપવાસ ઉપર ઉતરેલા છે, અને એમને એક તો શરીરમાં આસક્તિ હતી અને પાછું બળતામાં ઘી ઓમ્યા જેવી વાત થઈ, અને પાછું એમને આ રીતે પકડી અને જીપમાં બેસાડવા ગયા. ત્યારે પદ્મિનીબાએ આ વસ્તુ ખાસ કહી કે તમે અમને રોકો નહીં, કારણ કે અમારો રૂપાલા સાહેબનો વિરોધ છે, અને એમણે જે અભદ્ર ટિપ્પણી કરેલી એમના ભાષણમાં, એને લગતો અમારો વિરોધ છે. તો અમને તમે બોલવા નહીં દેવાનું મુખ્ય કારણ જણાવો, કારણ કે આ તો લોકશાહી છે. લોકશાહીમાં તો કોઈ પણ માણસ ખરાબ બોલે તો એનો વિરોધ કરી શકાય, કેમ ન કરી શકાય? એમાં કઈ જબરદસ્તી તમે થોપી નથી કાઢેલું, આવી વાત કરવામાં આવી. એટલે મિત્રો, અત્યારે હાલ જે માહોલ ગરમાયો છે, હમણાં 2-3 દિવસ પહેલા તમે જોયું, 1-2 દિવસ પહેલા એરપોર્ટ ઉપરથી જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમની ધરપકડ કરવામાં આવી. એટલે એમની પાઘડી ઉછાળવામાં આવી. એટલે આ વસ્તુ બનતી હોય છે. અને એ વસ્તુ કેમ બને છે? કારણ કે કમલમ આગળ પહોંચવાના હતા અને એમને રોકી લેવામાં આવ્યા અને એ વસ્તુનો વિરોધ કરવામાં આવ્યો. તો તમે જુઓ, પુરુષોમાં પણ રોષની લાગણી છે ક્ષત્રિય સમાજના, અને બહેનોમાં પણ જબરદસ્ત રોષની લાગણી છે. હવે મોદી સાહેબ આ જે વિષય વસ્તુ અને ઘટનાક્રમ જે બની રહ્યો છે, એને ડેમેજ કંટ્રોલ કરવા માટે કેવી રીતે એને હેન્ડલ કરે છે, એ હવે જોવાનું રહ્યું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આટલે આપણે વિડીયો પૂરો કરીએ છીએ. અને આવા લેટેસ્ટ વિડીયો તમારા સુધી પહોંચતા કરવા માટે આપણે આ વિડીયોનું એક માધ્યમ બનાવેલું છે. તો તમે આ વિડીયોને જોઈ, સબસ્ક્રાઇબ કરી અને શેર અવશ્ય કરજો, જેથી કરીને અમને મોટિવેશન મળતું રહે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.